જય માતાજી મિત્રો. તો આજે પણ આપણે આવીએ છીએ દાડમના ફાર્મ હાઉસમાં મિત્રો. અહીંયા કણે તો કાંઈ મિત્રો દાડમ નાના છે, પણ આપણે સાથે સાથે મજૂર આપણા ફુલાવર પણ વચમાં વાવેલા છે. તમે જોઈ શકો છો આવી કંઈક મસ્ત મજાની દાડમડી નાની છે, જે તો નીંદવાની કામ ચાલુ છે. અને આવા કંઈક મસ્ત મજાના મિત્રો તમે જોઈ શકો છો કે બે દાડમની વચ્ચે ફુલાવર પણ વાવેલા છે. અને સામેની સાઈડ કંઈક આવી રીતના મજૂર આપણા કામ કરી રહ્યા છે, તમને દેખાતા હશે મિત્રો, તમે જોઈ શકો છો વિડીયોમાં. અને ફુલાવર તો અત્યારે મિત્રો નાના છે, પણ મિત્રો હજુ તો ફુલાવર મિત્રો ફક્ત નાના છે. અને ખેતી જે આ ફુલાવરની આપણે વાડીમાં પહેલી વખત જોઈ છે મિત્રો. કારણ કે મિત્રો આ ફક્ત અમારે બાજુ તો ફુલાવર ફક્ત શિયાળામાં જ વાવે છે મિત્રો. પણ તમે જોઈ શકો છો કે અત્યારે ચોમાસામાં પણ ફુલાવરની ખેતી મિત્રો આ શેઠે કરેલી છે મિત્રો. તમે જુઓ ઘાસ દાડમડી વાવી છે કે ખડ વાવી છે કે નક્કી થતું નથી. કારણ કે મિત્રો દાડમડીના છોડ તો ફક્ત આવડે જ છે, અને ઘાસ પણ એટલું બધું છે કે મિત્રો તમને હું શું કહું, તમે જોઈ શકો છો. આપણા માણસો કામ કરી રહ્યા છે, તમને દેખાતા રહેશે મિત્રો. અને દાડમડી તો ફક્ત મિત્રો નાની જ છે, પણ નીંદવાનું કામ ચાલુ છે મિત્રો. એટલે દાડમડી તો નીંદાઈ જાય છે મિત્રો. આજે લગભગ છે, આજે આપણે કાકાના મજૂર અને મારા મજૂર બે એક જ ગાડીમાં લાવેલા છીએ મિત્રો. એટલે દાડમ તો આજ નીંદાઈ જાય છે મિત્રો. બાકી તો મિત્રો આપણે મજૂરને તરસ લાગી છે તો જલ્દીથી પાણી પાઈ દેવી, એટલે એમનું કામ ચાલુ રહે. અને આપણા શેઠ જ્યાં છે ચા લેવા. તો ફાઇનલી મિત્રો આવો કાંઈક બાજુના ખેતરમાં જ્યાં આપણે આજે આવેલા હતા, અહીંયા બાજુના ખેતરમાં કાંઈક મસ્ત મજાનો નાનો એવો કપા હતો, એ જે તાજો કંઈક બાંધેલો છે મિત્રો. તમે જોઈ શકો છો આપણે જ્યાં નીંદવા આવ્યા હતા વચ્ચે શેઠો, અને અહીંયા બાજુનું ખેતર છે જેમાં કપાસ વાવેલો છે, તમે જોઈ શકો છો. બાકી તો મિત્રો આજે હવે ચાયની રાહ છે, શેઠ જ્યાં છે ચા લેવા, પણ હજી આવ્યા નથી. ચા આવે તરત આપણે ચા પીવાનું છે મિત્રો. હજી તો કાંઈ શેઠ આવ્યા નથી, એટલે આપણે ચાયની વાત છે. તો મિત્રો આવો ભાઈબંધ આયા કારણે ટિફિન ઉતારે છે, દેખાતો ને આપણે ઉભેરી કરી. તો આયા કારણે આપણા મજૂર બધા તમે જોઈ શકો છો હાથ તો હાલ્યા જાય મિત્રો, હાથ ધોય ને. હવે આપણે અહીં કંઈક આવું કંઈક ખેતર હતું મસ્ત મજાનું, જ્યાં આપણે આજે દાડમના બગીચામાં આવ્યા હતા. અને આવી કંઈક અહીંયા કારણે લાદી પણ પડી છે સ્ટાઇલ, તમે જોઈ શકો છો. આવી મસ્ત મજાની કાંઈક સ્ટાઇલ અહીંયા કારણે પડી છે, અને આવી કંઈક ઓવડી છે મિત્રો. તો હવે અહીંયા કારણે મિત્રો જમવા આવ્યા છીએ, તો બધાની સાથે આપણે પણ જમી લેવી. અને અહીંયા કંઈક આવું રોટાવેટર પડ્યું છે, જે આપણે નીંદવીમાં હાકેલું હતું મિત્રો. બાકી તો મિત્રો આજનો કંઈક આવો કંઈક વાડીનો વ્યૂ છે. દાડમનો બગીચો તો હજી મિત્રો નાનો છે, એટલે એવું લાગે, પણ મોટો થાય છે એટલે મિત્રો આમાં કાંઈક એમ કહેતા હતા કે 10મા મહિનાની અંદર આમાં પણ દાડમ ઉતરવાનું ચાલુ થઈ જશે મિત્રો. તો ફક્ત આવડા છોડ છે મિત્રો, પણ છતાં પણ 10મા મહિનામાં મિત્રો ફળનો ઉતારો ચાલુ થઈ જાય છે મિત્રો. મિત્રો આવો ખર્ચો તો જેવા તેવા ન કરીએ કે મિત્રો. હાલો મિત્રો, આ લાદી અમારે મહેપતભાઈ ભરવાની છે, તો તમે જોવો. હાલો મિત્રો, તો આપણને લાદી આજ જોવા લાયા છે. આયા કંઈક આપણો ભાઈબંધ છે આ, કે આજ આપણે લાદી ઘરે લઈ જવાની છે, તો જોવા લાયા છીએ. તો તમે જોઈ શકો છો આપણે આ લાદી, આનો શું ભાવ શું છે અંદાજે? કંઈ અંદાજે એક લાદીના તો શેઠને પૂછવું પડે, મને ન ખબર. આ શેઠને પૂછવાનું છે. અને આ લાદી આપણે આ પિકઅપ પડી, તમે જોઈ શકો છો આપણી સામે જ પડી છે. એમાં લાદી પણ આપણે આજે લઈ જવાની છે. કદાચ આટલું લાદી ભરશું એટલે આપણે કેટલો 10,000નું બિલ આવશે. હા એવું આવી જાય, 10,000નું બિલ આવશે. પણ મિત્રો હવે આવ્યા છીએ તો હારે ભરતા જઈએ. આ લાદી આપણને ગમી જાય છે. આપણે આપણો ભાઈબંધ છે એના ધાબા ઉપર ચોંટાડવાની છે, તો હારે લેતા જઈએ. વાડીવાળા છોકરાને ખાવાનું કીધું હોય, પણ ખાવા બેવતા નથી. તમે જુઓ અહીંયા કંઈક રમી રહ્યા છે. વાડીવાળાના છે અહીંયા રે, આવું કંઈક મકાન છે અહીંનું, તમે જોઈ શકો છો.
મિત્રો આપણે તો મસ્ત મજાનું જમી લીધું છે અને તમે જોઈ શકો છો આવું કાંઈક પાણી આવે છે મિત્રો, અને આપણે તો પાણી પણ પી લીધું છે મિત્રો. ગામડિયામાં આવું જ હોય અને મિત્રો આવી જ રીતના પાણી પીવાનું હોય અને આવી રીતના ગામડિયાની લાઈફ હોય મિત્રો. તમે જોઈ શકો છો કે અહીંયા પાણી આવતું હતું અને આપણે તો જમીને મસ્ત મજાનું પાણી પી લીધું છે મિત્રો. તો હવે આપણે જલ્દીથી દાળિયાની હાજરી પૂરી દેવી. મિત્રો તમે જોઈ શકો છો કે આગળની સાઈડ તો કોઈ બી હતું, પણ આ બાજુ મિત્રો મરચીનું વાવેતર કરેલું છે. બે દાડમડીની વચ્ચે મસ્ત મજાની કાંઈક આવી કંઈક મરચી છે મિત્રો, તમે જોઈ શકો છો. એ બાજુ તો આપણે ફુલાવરની ખેતી હતી મિત્રો, પણ આ બાજુ કંઈક મસ્ત મજાની મરચીનું પણ વાવેતર કરેલું છે મિત્રો. તમે જુઓ કંઈક મસ્ત મજાની મરચી છે અને દાડમડીના છોડની વચ્ચે કંઈક વાવેલી છે આ રીતના. તો આ બાજુ કંઈક મિત્રો મરચીનું વાવેતર છે. તો મિત્રો આવા ખેતીવાડીના મિત્રો વિડીયો જોવા માટે મિસ્ટર દેશી ગામડિયા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે ચોમાસાની અંદર પણ મસ્ત મજાના આવા કાંઈક ફુલાવરનું વાવેતર કરેલું છે. ફુલાવર નહીં મિત્રો, કોબીજ છે આ તો, પણ મસ્ત મજાનું અત્યારે ચોમાસાની અંદર કોબીજનું વાવેતર કરી વાળ્યું છે. કોબીજ હોય કે ફુલાવર આપણને તો કાંઈ ખબર નથી મિત્રો, પણ તમે જોઈ શકો છો આખી ફાર્મ હાઉસ આપણી આ વાડીમાં મસ્ત મજાનું ફુલાવરનું કાંઈક આવી આપણે શેઠની વાડી છે એમાં વાવેતર કરેલું છે. તમે જોઈ શકો છો મિત્રો, તમે જોઈ શકો છો કે આવી કંઈક મસ્ત મજાની નાની એવી મરચીની પણ ખેતી કરેલી છે. દાડમના બગીચા વચ્ચો હોય તમે જોઈ શકો. એ બાજુ દાડમ છે અને મસ્ત એવી મરચીની ખેતી છે. મરચીમાં પણ મળ્યા છે. ઉલામાં વચમાં ફુલાવર. તો ફાઇનલી આપણે પાછા આવી જાય છીએ આપણી વાડીમાં કપાસમાં આંટો મારવા ગાડી લઈ, અને બધા મજૂરને મિત્રો આપણે ઘરે પોતપોતાના ઉતારી નાખ્યા છે અને આપણે હવે અહીંયાથી પાછા આવી ગયા છીએ આપણા ઘરે. અને ઘરે આવતાની સાથે જ મિત્રો આપણે કપ્પામાં આંટો મારવા આવ્યા હતા અને મિત્રો તમે જોઈ શકો છો વરસાદના કારણે એટલું બધું નુકસાન થયું છે કે વાત પૂછોમાં મિત્રો. જોકે કપા તો મિત્રો આપણે મહેનત તો માથે નહીં પડે, પણ મિત્રો વર્ષો વર્ષ જેવો કપાસ હોય છે એવો કપાસ નથી મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો કે કપાસના ક્યાંક ક્યાંક આવા રીતના ઓલા કપાને ઝીંડવા પણ ઉઘડી ગયા છે. મતલબ કપા પણ મિત્રો ક્યાંક ક્યાંક તો અત્યારથી જ વીણે એવો થઈ ગયો છે, કારણ કે મિત્રો વરસાદ જ એટલો બધો પડ્યો અને એના લીધે જમીનમાં પાણી એટલું આપણે ભરાઈ ગયું હતું. એના લીધે મિત્રો તમે જોઈ શકો છો કે કપાસ તો એટલો બધો આપણો કાંઈ વધી શક્યો નથી, પણ તોય મિત્રો ખેડૂત કહેવાય એટલે આપણે ખેડૂતમાં તો મિત્રો આવી રીતના ખોટ કે એવું નફા ચાલતું જ હોય છે મિત્રો. પણ હિંમત હારે મિત્રો કાંઈ ભેગું થાય નહીં. જો થાય તો ઠીક છે, નહીંતર આપણે કંઈક બીજું વાવેતર વહેલું કરી નાખશું. બાકી તો તમે જોઈ શકો છો આવો કંઈક આપણો વાડીનો કપાસ છે, તમને વિડીયોમાં દેખાતું રહેશે મિત્રો. આવો કંઈક આપણી વાડીનો મસ્ત મજાનો કપાસ છે અને આગળ આપણે જુવારનું વાવેતર છે. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી એક સરસ મજાની કોમેન્ટ અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. મળીએ હવે કાલના વિડીયોમાં. બધાને જય માતાજી.